નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વપૂર્ણ સમાચારથી. વાત કરીએ આપણે માઉન્ટ આબુની. તો માઉન્ટ આબુ જે પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે, ગુજરાતથી હજારો પ્રવાસીઓ આવવા લાગ્યા છે. માઉન્ટ આબુના પર્યટન સ્થળોએ પ્રવાસીઓ આનંદ માણી રહ્યા છે. ત્યારે આ કાર્તિક પૂર્ણિમા સુધી ચાલતા માઉન્ટ આબુના 15 દિવસના દિવાળી તહેવારમાં મુખ્યત્વે ગુજરાતના પ્રવાસીઓ અને ભક્તો મોટી સંખ્યામાં માઉન્ટ આબુના પર્યટન સ્થળોની મુલાકાત લેવા આવે છે. ત્યારે દિવાળી પછી આજે ત્રીજો દિવસ છે. માઉન્ટ આબુ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. દરેક પર્યટન સ્થળ પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે અને તમામ હોટલોમાં આધુનિક સુવિધાઓ અને વિવિધ મનોરંજન સાધનો પૂરા પાડીને માઉન્ટ આબુમાં પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસ અને વહીવટી તંત્ર પણ પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે તમામ પ્રકારના માર્ગદર્શન આપવામાં વ્યસ્ત છે. અમારા સંવાદદાતા અનિલ રણે નક્કી તળાવ પર પ્રવાસીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. જુઓ એક ખાસ અહેવાલ. माउंट आबू में दीपावली के बाद में अब गुलजार होने लगा है. जिस प्रकार से पर्यटक 15 दिन तक माउंट आबू रहते हैं और दीपावली के बाद में जो है माउंट आबू दर्शनीय स्थलों के दर्शन करते हैं, तो कहीं ना कहीं हम माउंट आबू की नक्की देखते हैं. जिस प्रकार से पर्यटक यहाँ पे मौजूद हैं, क्या कहना चाहेंगे आप? नमस्कार, हम उदयपुर से हैं और दीपावली की छुट्टियों के उपलक्ष्य में माउंट आबू घूमने आए हैं. काफ़ी अच्छा नज़ारा है. पर्यटक की दृष्टि से भी अगर देखें तो काफ़ी लोग माउंट आबू घूमने आए हैं. हमने बहुत आनंद किया. 3 दिन हम रुके हैं यहाँ होटल्स में, नक्की लेक्स पे. उसके बाद में हम गुरु शिखर गए और इस टाइप का जो नज़ारा है मार्केट से हमने बहुत अच्छी परचेज की है. आप सभी से अनुरोध है कि आप आए उदयपुर माउंट आबू आए और घूमें सभी लोग. धन्यवाद. माउंट आबू आए और कहीं ना कहीं आप क्या कहना चाहेंगे? माउंट आबू बहुत अच्छा लगा हमको. उदयपुर से भी अच्छा है माउंट आबू. उदयपुर से अच्छा है माउंट आबू. क्या कहना चाहेंगे आप? दिवाली की छुट्टियां थी, सोचा कुछ एक्सप्लोर करें तो राजस्थान के कश्मीर में आ गए. माउंट में मजा आ गया. प्लीज कम. आप बताइए, आप सभी को सुबह का बहुत अच्छा लगा. अच्छा लगा जैसा उसको कहा गया है राजस्थान का कश्मीर, वहाँ पे वैसा ही हमने अनुभव किया. राजस्थान का कश्मीर कहा है माउंट आबू को. आप बेटा क्या कहना चाहेंगे? माउंट आबू बहुत अच्छा था. यहाँ पर हमने बहुत सारी नई चीजें देखी और हमने बहुत अच्छा व्यू देखा. बोटिंग अभी की? अभी करने जा रहे हैं. अभी कर रहे हैं हम बोटिंग करने. तो कहीं ना कहीं पर्यटकों का जो है आनंद दुगना हो जाता है, क्योंकि जिस प्रकार से माउंट आबू में पर्यटक पूरे देश से आते हैं और गुजरात से और गुजरात के अलावा पूरे प्रदेश से देश के हर राज्य से आते हैं, तो कहीं ना कहीं माउंट आबू में मजा उनका दुगना हो जाता है. और दीपावली का सीजन अब शुरू हो चुका है, तो कहीं ना कहीं पर्यटकों का भारी संख्या में आना भी जारी है. कैमरा पर्सन दलपत राणा के साथ अनिल रन, इंडिया न्यूज, माउंट आबू. તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ વઢવાણની. તો વઢવાણના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ તેમના નિવાસ સ્થાન ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મતદારો અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વઢવાણ તાલુકાના મતદારો, શહેરીજનો, સ્થાનિક નાગરિકો તેમજ ભાજપના અનેક હોદ્દેદારોએ હાજરી આપી હતી. આ અવસરે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે વઢવાણ તાલુકાના મતદારો, શહેરીજનો, સ્થાનિક નાગરિકો તેમજ ભાજપના અનેક હોદ્દેદારોએ હાજરી આપી હતી. આ અવસરે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે નૂતન વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તથા સમાજમાં સદભાવના, એકતા અને વિકાસનો પ્રકાશ ફેલાવે. તેમણે મતદારો પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે વઢવાણના વિકાસ માટે મળતો સહકાર અને સ્નેહ તેમને વધુ ઉત્સાહ આપે છે. સંવત 2082નું નવું વર્ષ આપ સૌના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે અને તમામનું આરોગ્ય તંદુરસ્ત રહે. આજના દિને આ નવા વર્ષે એક આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં મારા નિવાસ સ્થાને સ્નેહ મિલનનું આયોજન કર્યું છે. આજે સવારે 9 વાગ્યાથી સતત લોકો શુભેચ્છા આપવા માટે આવી રહ્યા છે. સાથે સાથે
આજના દિને એકબીજાને મળી નવા વર્ષે નવી વાતો અને સમગ્ર ગુજરાત રાજ્યનો વિકાસ થાય અને ગુજરાતની જનતા ખૂબ જ સુખી અને સમૃદ્ધ બને એ દિશામાં શુભેચ્છાનું આદાન પ્રદાન કરેલ છે અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે આ દેશને આઝાદી મળ્યાને 2047માં 100 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આ 2047માં ભારત દેશ એ સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બને અને એના માટે આ દેશ એક આત્મનિર્ભર બને અને આત્મનિર્ભરના મંત્રને સાર્થક કરવા માટે મારા દેશના જે નાગરિક ભાઈઓ બહેનોએ કારખાનાની અંદર બનાવેલી વસ્તુઓ હોય કે ઘરે બહેનોએ બનાવેલા ગૃહ ઉદ્યોગના માધ્યમથી જે વસ્તુઓ આપણી સ્વદેશી છે આ સ્વદેશી વસ્તુઓ વાપરવાનો જ આ દિને સૌ નાગરિકોને હું હૃદયપૂર્વક અપીલ કરું છું અને જો આપણે સ્વદેશી વાપરશું તો આપણા નાગરિક ભાઈઓ બહેનોને એની રોજગારી મળશે, આ દેશ આત્મનિર્ભર બનશે અને 2047માં રાષ્ટ્ર એ વિકસિત રાષ્ટ્ર બનશે. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. આજ મીડિયાના માધ્યમથી તમામ નાગરિકોને અને સુરેન્દ્રનગરના નગરજનોને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. નવા વર્ષના સૌને રામ રામ, સાલ મુબારક, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. હવે સમાચારોમાં આગળ આ તરફ આપણે વાત કરી તાપીની, તો ઉચ્છલ તાલુકાના વડપાડા ગામની સીમમાં અકસ્માત થતા દંપતીનું મોત નીપજ્યું છે. જણાવી દઈએ કે આ ઉચ્છલથી પસાર થતા સુરત ધુલિયા નેશનલ હાઈવે પર વડપાડા ગામની સીમમાં ટેમ્પા ચાલકને અકસ્માત નડ્યો હતો. હાઈવે પર ઉભેલી ટ્રકમાં સીએનજી ટેમ્પાના ચાલકે ભટકાવી દેતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં ટેમ્પામાં સવાર ચાલક હરીશ કોકણી અને તેમના પત્ની લતાબેન કોકણીનું મોત નીપજ્યું હતું. આ ટેમ્પામાં દંપતી મહારાષ્ટ્રના નવાપુર ખાતે શાકભાજી લેવા માટે જઈ રહ્યા હતા અને ત્યારે આ ઘટના બની હતી. ઉચ્છલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ આપણે હવે વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર નજીક આવેલા ભીકડા ગામમાં પ્રેમ સંબંધના વિરોધમાં માતા અને પુત્રે મળીને ઘરમાં જ દીકરીની હત્યા કરી નાખી હતી. બાદમાં પુરાવાનો નાશ કરવા શવને ખાલી ચેકડેમમાં ફેંકી દીધો હતી. ત્યારે આ ઘટનાની જાણ પિતાને થતા તેમણે પત્ની અને પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને એટલે માતા પુત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે વર્તેજ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર મૃતક યુવતીના પિતા હિંમતભાઈ સરવૈયા ભીકડા ગામે રહેતા અને વ્યવસાયે મજૂરી કામ કરતા હતા. જેઓ આ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આજથી લગભગ 1 વર્ષ પહેલા તેમની 22 વર્ષીય પુત્રી પારુલને તેના ભાઈ પ્રકાશ દ્વારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ પર શિહોરના વિવેક નામના છોકરા સાથે વાત કરતા પકડી પાડી હતી અને પ્રેમ લગ્નની જીદને કારણે અવારનવાર ઝઘડા થતા હતા. જેને લઈ પુત્રી પારુલના માતા દયાબેન અને ભાઈ પ્રકાશ તેની પર ખીજાયા હતા અને વિવેક સાથે વાત ન કરવા માટે જણાવ્યું હતું. જોકે પારુલ વિવેક સાથે લગ્ન કરવાની જીદ પકડીને બેઠી હતી. ત્યારે આ પારુલના ભાઈ પ્રકાશની સગાઈ ન થતી હોવાથી પરિવારે પ્રકાશ અને પારુલની સામસામે સગાઈ કરવાની યોજના બનાવી હતી. પરંતુ પારુલની જીદના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા અને જેનો આ કુનસવાકી આ હત્યાની ઘટના બની હતી. હવે આગળ આ તરફ આપણે વાત કરીએ રાજકોટની, તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષો પહેલા બનાવેલા આવાસોનું હવે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 15 વર્ષથી ખાલી પડેલી જે 1056 સરકારી આવાસોને કોર્પોરેશન દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું. ત્યારે રિનોવેશન બાદ ₹2 લાખમાં 1 BHK આવાસ આપવામાં આવશે. મનપા દ્વારા આવતા જે 10 મહિનામાં આવાસ તૈયાર થવાનું છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 16 કરોડ 60 લાખના ખર્ચે આવાસોનું રિનોવેશન કામ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે PMY યોજના હેઠળ 3 લાખ કે તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને આવાસ આપવામાં આવશે અને 15 વર્ષથી ખાલીખમ આવાસમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હોવાની ઘણી વખત રાજકોટ મનપાને ફરિયાદ મળી હતી. તો બીજી તરફ આપણે વાત કરીએ તો ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં અસામાજિક તત્વોની ગુંડાગર્દીનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. આ લાઈવ વિડીયોના આધારે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 5 થી 7 જેટલા યુવકો ડોન બનીને નાસ્તાની લારી પર તૂટી પડે છે અને તોડફોડ કરી રહ્યા છે.
આ ઘટનામાં મફતમાં નાસ્તો કરવા બાબતે યુવકો પહોંચ્યા હતા, પરંતુ મફતમાં નાસ્તો નહીં આપતા હંગામો મચાવ્યો હતો અને પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તેમ બેફામ બનીને ગુંડા તત્વોએ સોડા બોટલની કાચનો તેમજ લારીના સામાનનો ઘા કરી રહ્યા છે. આ બનાવને લઈને એ ડિવિઝનના નીલમબાગ પોલીસ મથકમાં હજી સુધી કોઈ પણ ગુનો દાખલ કરાયો નથી. એક સમય ગુજરાત રાજ્યના રાજકોટ શહેરને રંગીલા રાજકોટ તરીકે ઓળખવામાં આવતું હતું, પણ કહેવાય છે ને કે સમય જતાં બધું બદલાઈ જાય છે. તેમ સમય પસાર થતાં રંગીલા રાજકોટ તરીકે ઓળખાતું રાજકોટ શહેર પણ હવે રંજાડિયું શહેર બની ગયું છે તેવું લાગી રહ્યું છે. કારણ કે દિવાળીના તહેવારોમાં જ રાજકોટ શહેરમાં ચોરી, લૂંટ, મારામારી, હત્યા સહિતના બનાવો સામે આવ્યા છે. આ તકે આપણે વાત કરીએ તો દિવાળીની રાત્રે જ રાજકોટ શહેરમાં 18 કલાકમાં 4 યુવકોની હત્યાની ઘટના સામે આવી હતી અને સાથે જ શહેરમાં અન્ય જગ્યાઓ પર પણ નજીવી બાબતે આવારા તેમજ લુખ્ખા શખ્સો દ્વારા ધારદાર હથિયારો વડે મારામારી કરતા હોવાનો બનાવો પણ બન્યા હતા અને એ પણ સામે આવ્યા હતા. ત્યારે ગત 22 તારીખના રોજ રાજકોટના કુવાડવા રોડ પાસે આવેલા પટેલ વિહાર રેસ્ટોરન્ટ નજીક ત્યાં દ્વારા દારૂના નશામાં ચૂર થઈ એક કારખાના પર પથ્થર અને ધોકા પાઇપ જેવા હથિયારોના ઘા કરી ખેલ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે તેમજ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તો આગળ હવે વાત કરીએ આપણે તો દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે ભાઈ બીજના દિવસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તકે આપણે વાત કરીએ તો આજે ભાઈ બીજના તહેવાર છે, ત્યારે રાજકોટ મનપા દ્વારા એક પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ભાઈ બીજના પવિત્ર દિને બહેનો માટે રાજકોટ મનપા સંચાલિત સિટી બસની 1 દિવસીય માટે ફ્રી સેવા રાખવામાં આવી હતી. ત્યારે આ ફ્રી સિટી બસ સેવાનો લાભ આજે રાજકોટની મોટા ભાગની બહેનોએ લીધો હતો અને સાથે જણાવી દઈએ કે આ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા આ જે પ્રજાલક્ષી નિર્ણય છે તેને બિરદાવવામાં આવ્યો હતો. દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ભાઈ બીજના તહેવારને લઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાઈ બીજના દિવસે બહેનો માટે ફ્રી બસ સેવામાં આપી છે. ત્યારે રાહ જોઈ રહ્યા છો, રાજકોટની સિટી બસ છે જેમાં અત્યારે બહેનો જે ફ્રી સેવાનો લાભ રહી રહી છે. ત્યારે આપણે કેટલાક બહેનો સાથે વાત કરીશું ભાઈ બીજના તહેવાર. આજે ભાઈ બીજનો તહેવાર છે ત્યારે કોર્પોરેશનનો આ નિર્ણય છે ફ્રી બહેનો માટે ફ્રી બસ સિટી સેવાનો, કેટલો યોગ્ય, તમને કેવો લાગે છે નિર્ણય? બહુ સારો લાગે છે. શી જાવ છો તમે, ક્યાંથી આવો છો? હું લીમડીથી આવું છું અને ભાઈના ઘરેથી જ આવું છું, પણ હવે રિટર્ન પાછી જ આવું છું ઘરે. આજે સિટી બસ 1 દિવસની ફ્રી સેવા આપી છે કોર્પોરેશને, કેવી તમને કેવો નિર્ણય ને કેમ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આપણા માટે તો સારો જ કહેવાય ને. અન્ય એક આપણી સાથે મહિલા છે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, તમે કઈ રીતે નિર્ણય જોવો છો? 1 દિવસ ફ્રી બસ સિટી સેવાનો નિર્ણય છે. બહેનો બહુ જ ખુશ થાય છે, કારણ કે કોર્પોરેશને આ સેવા દીધી છે તો બહેનો એટલી ખુશ છે કે આજે ભાઈ બીજના દિવસે અમને ફ્રી સેવા બસમાં મળે છે. બધી જગ્યાએ ફ્રીમાં ગમે ત્યાં તમે જઈ શકો. તમે ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો ને અને જ્યાં આવી સેવાઓ છે તે ભાઈ બીજના તહેવાર કોર્પોરેશને રાખી છે, તમને કેવી લાગે છે? અમને બહુ જ સરસ લાગી છે. ગરીબ લોકો માટે બહુ જ સારી સુવિધા. કોઈ રિક્ષા ભાડું, બસ ભાડું ન કરી શકતા હોય તો નાના માણસો, ગરીબ માણસો માટે બહુ જ સારી સુવિધા આપી છે. રાજકોટના રહેવાસીઓ જેમને ઇન્ડિયન સાથે ખાસ વાતચીત કરી હતી કે જે રીતે રાજકોટ કોર્પોરેશને જે નિર્ણય લીધો છે કાબિલેદાર છે. આનાથી ગરીબ લોકોને જે કહેવાય કે ઘણો ફાયદો થશે અને જે તોતિંગ રિક્ષા ભાડાઓ લે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક લગામ આવશે. તો હવે આ તરફ બીજી આપણે વાત કરીએ રાજકોટની, તો રાજકોટના ફરી એકવાર કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પાસે અકસ્માત સર્જાયો હતો. ગત રાત્રિના રોજ કાર અને બાઇક તથા રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલકે બાઇક અને રિક્ષાને અડફેટે લીધો હતો. રિક્ષા અને બાઇકને અડફેટે લેતા બાઇક અને રિક્ષામાં સવાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટનામાં બાળકો અને મહિલાઓ સહિતના લોકોને ઈજાઓ પહોંચી હતી. ત્યારે સ્થાનિક લોકો દ્વારા અકસ્માત સર્જનાર કાર ચાલકને પકડી અને ખાસ કરીને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ કાર ચાલક નશાની હાલતમાં કાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં આવારા તત્વોને જાણે ખાકીનો કોઈ ડર જ નથી રહ્યો તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે અને નજીવી બાબતે હુમલો કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે આપણે વાત કરીએ તો ગત દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે અને કોઈ રાજકોટવાસીઓ ધામધૂમપૂર્વક દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, તો બીજી બાજુ શહેરમાં કેટલાક લુખ્ખા તત્વો પણ બેફામ બની અને નાની નાની બાબતે નિર્દોષ લોકો ઉપર હુમલો કરતા નજરે પડ્યા હતા। જેમાં ગઈકાલ રાતે શહેરના કિશાનપરા ચોક ખાતે કોઈ કારણોસર 4 થી 5 યુવકો દ્વારા એક યુવક પર ઢીકા અને પાટોનો માર મારતો વિડીયો સામે આવ્યો હતો। ત્યારે હવે હાલ કયા કારણોસર મારામારીની ઘટના બની તેનું હજી સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી। ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગની પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા વિડીયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સમાચારોમાં આગળ વાત કરીએ હવે આપણે વડોદરાની, તો વડોદરામાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે। દારૂની નશામાં કાર ચલાવી અને અકસ્માત કરનાર આરોપી ઝડપાયો છે। વડોદરાના નટુભાઈ સર્કલ નજીક બનેલા હિટ એન્ડ રનના બનાવે શહેરમાં ચકચાર મચાવી છે। ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આઇનોક્સ પાસે બનેલા અકસ્માત મામલે ગોરવા પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટસિંહ લાઠિયાએ પત્રકાર પરિષદ યોજી અને વિગત આપી હતી। પોલીસે આરોપી હર્ષ કશ્યપને ઝડપી પાડ્યો છે। મેડિકલ તપાસમાં તે દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે। હર્ષ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તથા હિટ એન્ડ રન એમ 2 ગુના નોંધવામાં આવ્યા છે। ત્યારે લોકોએ આ ઘટના સ્થળે જ કાર ચાલકને પકડીને મેથી પાક ચખાડ્યો હતો। ઇનોવા કાર કેતન શાહની હોવાનું જાણવા મળ્યું છે। હર્ષ કશ્યપ ડ્રાઇવિંગ અને મોબાઈલ રિપેરિંગનું કામ કરે છે અને તેણે પરિવાર સાથે પાવાગઢ જવાનું કહી કાર સ્ટેટ પાસેથી લાવી હતી। ત્યારે ગઈકાલે તેણે 2 ટુ વ્હીલર અને 2 4 વ્હીલરને અડફેટે લીધા હતા। પોલીસ માહિતી મુજબ આરોપીએ પહેલીવાર દારૂ પીધો હતો અને વારંવાર બનતા આવા બનાવોને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનોને કડક સૂચનાઓ આપી છે। આજથી શહેરમાં વાહન ચેકિંગ વધુ કડક રીતે હાથ ધરાશે, કારણ કે લોકોની સુરક્ષા પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે। ગઈકાલે રાત્રિના 11 થી 11:15 વચ્ચે કંટ્રોલ મારફતે અમને જાણ થયેલી કે ભાઈ એક ઇનોવા ગાડી છે જેનો ચાલક પૂરપાડ ઝડપે ચાલી અને ઘણી બધી પાર્ક થયેલી ગાડીઓ સાથે એક્સિડન્ટ કરી અને નાસવા જવાનો પ્રયત્ન કરેલો, પણ એને સ્થળ પર હાજર અમુક વ્યક્તિઓએ રોકી અને એને પકડી લીધેલો। પકડ્યા બાદ એની શરીર સ્થિતિ જોતા દારૂ પીધેલી હાલતમાં હોય એવું જણાઈ આવેલું। એ જેવી અમને જાણ થઈ, તાત્કાલિક ગોરવા પોલીસની પૂરી ટીમ ત્યાં સ્થળ પર જઈ પરિસ્થિતિને બિલકુલ કાબૂમાં લીધેલી। જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને ચલાવતો હતો એ વ્યક્તિ હર્ષ કશ્યપ છે, જેની ડ્રિંક એન્ડ ડ્રાઈવના સેક્શન મુજબ તથા હિટ એન્ડ રન એવી રીતે 2 અલગ અલગ ગુનાઓ દાખલ કરી એની ધરપકડ કરવામાં આવેલી છે। તથા જે પણ બનાવ દરમિયાન અમારા ધ્યાન પર આવેલું છે કે અમુક લોકોએ કાયદો વ્યવસ્થા હાથમાં લઈ અને જે ચાલક છે એની સાથે હાથાપાઈની ઘટના ઘટિત થઈ છે, જેના પર હું આપ સૌ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે આપણી વડોદરા શહેરને સંસ્કારી નગરીનું જે બિરુદ છે તે જાળવવામાં પોલીસને સહયોગ આપે। કોઈ પણ વ્યક્તિ આવી રીતે કોઈ પણ કાર્ય કરશે તો એના વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, પણ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ પોતે એવું કાર્ય ના કરે કે જેનાથી કંઈ બીજું અઘટિત અનિચ્છનીય બનાવ બની જાય અને એના લીધે પછી કંઈ ગુના દાખલ કરીને એમની ધરપકડ કરવી પડે। એટલે સમગ્ર તમામને મારી એક નમ્ર અપીલ છે કે પોલીસ પર કાયદા અને વ્યવસ્થા પર પૂરેપૂરું વિશ્વાસ રાખે, સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, પણ કાયદો પોતાના હાથમાં ના લે। આરોપી જે છે હર્ષ રમેશભાઈ કશ્યપ, જે સુભાનપુરા વિસ્તારમાં રહે છે, એ પોતે ડ્રાઇવિંગનું કામ કરે છે અને પાર્ટ ટાઈમ મોબાઈલ રિપેરિંગનું પણ કામ કરે છે। એના ફાધર જે છે એક સિક્યુરિટી ગાર્ડ છે, જે કોમ્પ્લેક્સ છે અમારા વિસ્તારમાં આવેલ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, ત્યાં સિક્યુરિટી ગાર્ડ છે। સામાન્ય ઘર સામાન્ય પરિવારનો જ છોકરો છે, પણ આ જે એણે કૃત્ય કર્યું છે એના લીધે એના વિરુદ્ધમાં સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે। હાલ તે અમારી પોલીસ કસ્ટડીમાં છે। ના, ગાડી એ એમને જેમને ત્યાં કામ કરે છે એ એના માલિક છે કેતનભાઈ શાહ। સમાચારોમાં આ તરફ હવે આગળ આપણે વાત કરીએ ગીર સોમનાથની, તો કોડીનાર સૂત્રપાડા હાઈવે પર અકસ્માત સર્જાવાનો સમગ્ર મામલો છે, જેમાં ચૌહાણ ખાન પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો।
મંદિર પાસે રોડ નજીક કથાનો પ્રસાદ વેચી રહેલા યુવકનું મોત નીપજ્યું છે. પૂરપાટ ઝડપે આવતી કારે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ વેચી રહેલા યુવકને કચડિયો અને રાખેજ ગામના યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે આ શવને પીએમ અર્થે કોડીનાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તમારું નામ, તમારો પરિચય? મારું નામ કાસેલા અભયસિંહ, મારું ગામ રાખેજ. કઈ રીતે ભાઈ આ ઘટના બની? ત્યાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન હતું. એ દરમિયાન ત્યાં પ્રસાદ લઈ અને ત્યાં રોડ ઉપર બરાબર નીકળતા જ સૂત્રાપાડા કોડીનાર હાઈવે ઉપર પાવડિયા બાપાની જગ્યાની અંદર જ્યારે રોડ ઉપર બરાબર આવતા જ ત્યાં અજાણ્યા કાર ચાલક શિફ્ટ ટુકડો ફૂલ સ્પીડમાં આવી અને આ ભાઈ ત્યાં રસ્તા ઉપર હતા ત્યાંથી એમને ફગોળી અને આશરે 100 મીટરની આસપાસ અને ઢસડી અને ત્યાં ફેંકેલા છે. એક્ઝેક્ટલી આ જે મૃતક રહે છે એ ક્યાં ભાઈનું છે, ક્યાં પરિવારમાંથી છે? એ સોહાણ પરિવારમાંથી છે. મૃતકનું નામ? રવેશિંગભાઈ કાનજીભાઈ સોહાણ. એક્ઝેક્ટલી આ બનાવ કઈ જગ્યાએ બન્યો? ત્યાં બરાબર સૂત્રાપાડા કોડીનાર હાઈવે ઉપર પાવડિયા બાપાના મંદિરની બિલકુલ. હવે આ તરફ આપણે આગળ વાત કરીએ તો ઉમરપાડાના વાડી ખાતે નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી અને આ ઉજવણી માજી મંત્રી અને માંગરોળ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના મોટા ભાઈ અમરસિંહ વસાવા દ્વારા કરવામાં આવી છે. કબડ્ડીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા 39 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ગ્રામીણ કબડ્ડી ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે અને આ આયોજન રાજ્યના રમતગમત વિભાગ પણ સહભાગી બને છે. હાલ નવનિયુક્ત મંત્રી ડોક્ટર જયરામ ગામિતે પણ હાજરી આપી હતી અને ગુજરાતના અલગ અલગ જિલ્લા સહિત અન્ય રાજ્યોમાંથી પણ આ કબડ્ડીની ટીમ આવે છે. વાડી ખાતે આ 39 વર્ષથી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાય છે અને આ વર્ષે પણ 150 જેટલી ટીમે ભાગ લીધો છે. ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન છેલ્લા 39 વર્ષથી કરવામાં આવે છે. માનનીય નિવૃત્ત ડીએસપી અમરસિંહ વસાવા સાહેબ ત્યારે ગુજરાત પોલીસ કબડ્ડી ટીમના ઇન્ચાર્જ હતા અને ત્યારથી ટીમને નેશનલ લેવલની ટીમ સાથે રમાડીને ત્યાર પછી અહીંયા ગામડામાં એ રમતનો વિકાસ થાય, લોકોમાં ભાઈચારાનો વિકાસ થાય અને અહીંયા જે ખેલાડીઓ છે તે લોકો પણ નેશનલ લેવલની ટેકનિક શીખે અને રાજ્ય કક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પહોંચે એ ઉદ્દેશ્યથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે છેલ્લા 39 વર્ષથી. આજે કેટલી ટીમો ભાગ લઈ રહી છે? આજે પણ લગભગ 150 ટીમો જેટલી ભાગ લઈ રહી છે. મહારાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની પણ ટીમો અહીંયા આવી રહી છે. દક્ષિણ ગુજરાતની ટીમો બધી છે જ. શું મેસેજ આપવા માંગો છો? બધાને આ નવ વર્ષ જે છે એ સૌના માટે સુખદાયી નીવડે. સૌ અહીંયા લાખોની સંખ્યામાં એકત્રિત થાય છે. એક ભાઈચારાના સ્વરૂપે એક લાગણીના ભાવે બધા એકત્રિત થાય છે. આ ભાવના રહેવી જોઈએ, રાષ્ટ્ર ભાવના. તો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની તો લીલિયાના સલડી ગામે જૂથ અથડામણનો સમગ્ર મામલો છે, જેમાં લીલિયા તાલુકાના સલડી ગામે દિવાળીની રાત્રે થયેલા જૂથ અથડામણ વખતે નશાની હાલતમાં પોલીસ જોવા મળ્યા. ત્યારે આ સલડી ગામે પોલીસ કર્મી નશા ઢીંચી ગામ પહોંચ્યો હતો. પોલીસકર્મી નશાની હાલતમાં સલડી ગામે પહોંચ્યો હતો અને ત્યારે સ્થાનિકો લોકોએ આ પીધેલા પોલીસ હોવાનું કહેતા પોલીસકર્મી સિદ્ધરાજસિંહ જાડેજા ત્યાંથી ભાગી ગયો હતો. નશાની હાલતમાં પોલીસકર્મી સલડી ગામમાંથી ભાગતો વિડીયો પણ મોબાઈલમાં કેદ થયો અને પોલીસકર્મીના ભાગતા વિડીયો બાદ અમરેલી એસપીએ કાર્યવાહી કરી છે. હવે અમરેલી એસપી સંજય ખરાતે સિદ્ધરાજસિંહ જાડેજા જે ઘટના સ્થળેથી ભાગી જતા બેદરકારીના ભાગરૂપે સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આગળ હવે આપણે વાત કરીએ તો લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે આગામી તારીખ 31 ઓક્ટોબર 2025ના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થવાની છે. ત્યારે વિશ્વના નકશામાં અંકિત એવા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાનાર આ મહોત્સવને લઈને સમગ્ર એકતાનગર ઉજવણીના રંગમાં રંગાઈ ગયું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે એકતાનગર ખાતે તારીખ 17 ઓક્ટોબરથી શરૂ થયેલા આ એકતા પ્રકાશ પર્વ
તારીખ 15 નવેમ્બર 2025 સુધી ચાલુ રહેશે, જ્યાં સમગ્ર એકતાનગર રંગબેરંગી લાઇટિંગ, લેઝર શો અને કલાત્મક થીમ શણગારથી ઝગમગી ઉઠ્યું છે. ઓપરેશન સિંદૂર થીમ આધારિત લાઇટિંગ કૃષ્ણનગરી દ્વારકા, શિવનગરી સોમનાથ અને શૂલપાણેશ્વર મહાદેવ મંદિર અને ગરુડેશ્વર દત્ત મંદિર તેમજ ધાર્મિક અને દેશભક્તિના ભાવને ઉજાગર કરતા અદ્ભુત લાઇટિંગ ડિઝાઇનથી પ્રવાસીઓનું મન મોહી રહ્યું છે, જેનો મુખ્ય આશય એકતાનગર ખાતે નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનું છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.